અગત્યની જાહેરાત કે માતાજીનો ગરબો જ્યારે પડની અંદર રમવા આવે એટલે કોઈને ઘોડા ઘોડી પડની અંદર અવર જવર કરવાની નહીં.
આપણે મેરાભાઈ લાખાભાઈ આ ગરબાની અંદર બરાબર છે પ્રધાનજી. તો આપણા મિથિલા નગરની અંદર સદાને માટે જે જયકાર હોવો જોઈએ. આ મહારાજ સદાય માટે જે જે કારણ છે. આજે તો આપણે આનંદનો દિવસ છે માટે સારામાં સારી કલાવતી બોલાવો. કલાવતી આદર્શ. હા, અને બીજું તો કહેવાનું એ કે કદાચ તમને દેખાડો કરવો અહીંયા બેઠા બેઠા ગમતો હોય છે, પણ આજ હું મારા વતી કહું છું, મને કોઈ કીધું હું કહું એવું નથી, પણ આથી આખ્યાન જ્યારે પૂરું થાય પછી આ ચામુંડા મંડળના સભ્ય જે કાંઈ છે ને અંદર બેઠા બેઠા સવાર સુધી આનું મંથન કરતા હોય. કોઈ પણ આખ્યાન કરવું હોય ને તો એની તૈયારી કરતા હોય. અને રામાયણ આખ્યાન એક એ પાત્ર જ બધા એવા છે કે એની અંદર ઘણી ઘણી મહેનત કરી હોય તો એ પરમાં આવીને બોલી શકે છે એમ. અને તમારે દેખાડો કરવો હોય તો ખાલી આ માયા કાપી દો, અહીંયા પરમાં આવીને ખાલી હાલો એટલું તો બોલો. આ કેમ બોલાય છે હે? માણસોને કેટલું યાદ રાખવું પડે છે. આ ચામુંડા મંડળને ધન્યવાદ દેવાય કે આટલા બધા દેખાડો હોવા છતાં પણ આ બધી જે કાંઈ એમને આવતું હોય બોલવાનું તે યાદ રાખે છે. એટલે મારા વાલા થોડીક માતાજીને મંદિર તરફથી જાહેરાત છે, શાંતિ રાખજો. બસ હવે જાહેરાત કરવામાં નહીં આવે. આ
હાલો હા ભાઈ ખાસ એક જાહેરાત સદલાની એક દીકરી છે સદલા ગામ અને આપણા નવા ગામના ભાણેજ છે અને અંજુબેન એનું નામ છે 10 થી 12 વર્ષની દીકરીની ઉંમર છે જો આટલામાં ક્યાંય હોય તો તેમને તેમના બા બોલાવે છે આ ઓલા મોટા ટીડિયા રહ્યા ને જે હા અહીંયા કણે એના બા ઊભા છે સદલા ગામની દીકરી અંજુબેન નામ 10 થી 12 વર્ષની ઉંમર છે જો આટલામાં ક્યાંય હોય હા અને એના બાને પણ કહેવામાં આવે છે કે ઉપાધિ ન કરતા માના ખોળામાં જ છે તમને એ ઉપાધિ ન કરતા આટલામાં જ છે જય હો મિથિલા નરેશ જનકની જય હો. પધારો પધારો ભજ્યભા પધારો આપણો કેમ રાજન? ભજ્યરામ અત્યારે મારે શિવ શંકરના ખાતે જવું છે હા તો મારી પાસે જે આ એક શિવ ધનુષ છે એ તમારી પાસે હું સ્થાપન તરીકે મૂકીને જઉં છું. એમ અને જ્યારે મારી તપસ્યા પૂરી થાય ત્યારે હું એને પાછું લઈ જઈશ એમ જરૂર. હવે બહુ સારું તમે બધા અહીં મૂકી દો એ સિવાયના બે હે ને હે પ્રધાનજી કેમ મહારાજા? એ ધનુષ્ય જો એક સાઈડમાં મૂકી દો ભલે બહુ સારું. કેમ મહારાજા? પ્રધાનજી ધનુષ ઉપાડવાની વાત તો એક બાજુ રહી, ધનુષ ત્યાંથી હલતું પણ નથી. એમ જરૂર. હવે બહુ સારું તો ચાલો પછી આપણે જોશું
એમ મહારાજા. આ ધનુષ્ય આપણા 25 માણસોએ ધનુષનો નાશ કર્યો. હા મહારાજ. છતાં એ ધનુષ કોઈથી હલ્યું નહીં. તો આ ધનુષ્ય મારી દીકરી સીતા એનો સ્વાર કરીને રમે છે. હા મહારાજ. આપણે આપણા ધનુષને બ્રહ્મા વિષ્ણુ કે મહેશ સિવાય કોઈ ઉપાડી શકે તેમ છે નહીં. તો મારી દીકરી સીતા કોઈ સામાન્ય અવતાર નો કહેવાય, કોઈ જગદંબાનો અવતાર છે. હા મહારાજ. આપણે જેમ કે કોઈ સાધારણ કન્યા નથી, તો કોઈ જગદંબાનો અવતાર હોય. તો આના માટે કોઈ સામાન્ય મૂર્તિ ન હોય. હા મહારાજ. તો આના માટે સંયમન કેવો પડે. તો હાલના હાલ વિક્રમાદિત્ય ને બોલાવો. વિક્રમાદિત્ય રાજા. દેશો દેશના રજવાડા પણ આ સંયમનની અંદર હાજર થયા છે. હા મહારાજ. હા. તો એક લંકાપતિ રાવણ અને વિશ્વામિત્ર મહામુનિ જ્યાં સુધી સભાની અંદર હાજર નથી હા મહારાજ. ત્યાં સુધી આ સભા સુનસાન છે. મહારાજ આવતા જણાય. ચાલો આપણે વાસુભાઈના બેન જુલીબેન વિરપર એમના દીકરા એટલે આપણા ભાણુભા અહીંયા માતાજીના મંદિરે ગરબા ગાવા અને માતાજીનું આખ્યાન જોવા માટે પધાર્યા છે અને માતાજીના દિવેલની અંદર 500 રૂપિયા આપે છે. બોલો ચામુંડા માતા કી જય. કેમ જનક રાજા? ત્યાં વિશ્વામિત્ર મહામુનિ જે આપણે કઈ પ્રશ્ન હોય એ દેશો દેશથી રજવાડા પર આવી ગયા છે. જો આપનું જે કાર્ય હોય તો આપ રજવાડાને કઈ સંભળાવો. જ્યાં મહામુનિ કેમ જનક રાજા? અરે તો એક પ્રતિજ્ઞા છે કેમ? કે આ જે શિવ ધનુષ્ય પશુનામય મૂકી ગયા છે જરૂર. તો એનો આસ્વાદ અને મારી દીકરી સીતા રમતી હતી. તો મેં એ પ્રતિજ્ઞા લીધી છે કે જે કોઈ આ ધનુષનો સંસ્કાર કરે જરૂર બનાવીને એની સાથે મારી દીકરી સીતાના લગ્ન થશે. તો એક પછી એક રજવાડાઓ અમારા રચનાઓ. કેમ? આપની પ્રતિજ્ઞા એવી છે કે જે શિવ ધનુષ પડ્યું એને ખંભે ચડાવી અને ટંકાર કરે એની તમારી દીકરી સીતાજી જય મારા રૂપે, એવું ને? કેમ? તો દેશે દેશથી રજવાડા આવી ગયા છે તો આપને હુકમ કરો. અને બહુ સારું. કેમ એક પછી એક રજવાડા અમારા રચનાઓ.
હારું. કેમ લંકેશ આપ તમે શિવનો ટંકાર કરો. હારું. હા આ શિવ ધનુષનો ટંકાર રાજા રાવણથી ન થયો. દેશો દેશના રજવાડા આવ્યા, કોઈ એક ધનુષ ઓછી શક્યું નહીં. તો આના માટે મેં સામાન્ય મૂર્તિયા ગોતે અને રોજના કર્યા હોત તો સારું થાય, પણ નહીં કે જ્યારથી પરશુરામે 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી બનાવી છે ત્યાં સુધી આ પૃથ્વીની અંદર કોઈ ક્ષત્રિય બચ્ચો છે નહીં. જવાની થોડી ગમતે મારા કાળજા ક્ષત્રિય છે અમે રઘુવંશમાં પૃથ્વી જોડે ફળમાં પણ જાઓ મારો અગ્ના કરે ધનુષ થોડું ફલક વારમાં ધનુષ ને ટૂટે તો જિંદગી ભર ધનુષના ધરું હાથમાં હરિજન રાજા રઘુકુળનું 5 વર્ષનું બાળક હોય તેવા કનો શબ્દ કદાપી ન કાઢવા મારા ભાઈ મોટા ભાઈ મને આજ્ઞા કરે તો આ ધનુષને મારા શીશ પર ચડાવી 400 ગામ સુધી દોડો જાઉં અને કદાચ મારા ભાઈ મોટા ભાઈ મને આજ્ઞા કરે તો આ ધનુષને ઉપર વાળ નહીં મોટા ભાઈ તો આપ જનક રાજાને કહો કે એના શબ્દ પાછા ખેંચી લે તો આપ પરિશ્રમ લ્યો નહીતર મને આજ્ઞા કરો. લક્ષ્મણ તો વિચાર કર કે જ્યારે સૂર્ય ઉદય થવાનો હોય ત્યારે પહેલા પૂર્વ દિશા લાલ બને અને ત્યાર પછી સૂર્ય ઉદય થાય છે. અને જ્યારે જ્યારે વરસાદ વરસવાનો હોય ત્યારે પહેલા ગરુડના થાય છે અને ત્યાર પછી વરસાદ વરસે છે. તો તારા આવા કઠોર સ્વતર સાંભળી મને ગુસ્સો બહુ થાય છે, પણ ગુરુ વિશ્વામિત્રની આજ્ઞા સિવાય આપણે એ ધનુષને અડાય નહીં. વિશ્વામિત્ર કેમ લક્ષ્મણ? મારા મોટા ભાઈ શ્રીરામને આજ્ઞા કરો કે આ શિવ ધનુષનો ટંકાર કરે અને જનક રાજાને કહો કે એના શબ્દ પાછા ખેંચી લે. કેમ લક્ષ્મણ? હું પણ જાણું છું રામ શિવે આ ધનુષનો ટંકાર થાય એમ નથી. કેમ લક્ષ્મણ? તમે શાંતિ રાખો, હું રામને પણ આજ્ઞા કરું જ છું. કેમ શ્રી રામ? કેમ મહામુનિ? જો આ શિવ ધનુષ હા સીતાજી એનો અશ્વા કઈ ફરતા હતા તો જનક રાજાએ પટકીના લીધેલી છે કે જે શિવ ધનુનો ટંકાર કરે એને મારી દીકરી સીતાજી જય મારા રૂપે. તો આપ તમારા શિવે પણ કોઈ ટંકાર કરી શકે એમ નથી. તો આપ ટંકાર કરી અને જનક રાજાની પટકીના પૂરી કરો. ભલે મહામુનિ, જેવો આપનો આદેશ. કેમ જનક રાજા? જય વિશ્વામિત્ર. જો તમારી પત્નીના પૂરી થઈ, શિવ ધનુષનો ટંકાર થયો, તો હાલ માતાજી સીતાજીને બોલાવી અને રામને જય મારા રોપાવો. ભલે બહુ સારું. કેમ બેટા જાનકી આપ સંયમનની અંદર પધારો. નહીં નહીં દશરથ રાજા, જો મારી તો આજ્ઞા એવી છે, જો તમારી 4 દીકરી રામ લક્ષ્મણ શત્રુઘ્ન ભરત બધાના વિવાહ લાયક કરો
અને આપ જાણ જોડી આવી અને જય મારા સીતાજી માતા રામને પહેરાવશે. એમ હા હવે બહુ સારું કેમ પ્રધાનજી તો હાલના હાલ અયોધ્યા જાઓ અને રાજા દશરથને તમે અહીંયા બોલાવો અને એમના કુંવરોને બોલાવી અને ચારે દીકરીને આપણે ધામધૂમથી લગ્ન કરીએ. કેમ બેટા જે ધનુષનો તમે સવાર કરીને રમતા હતા તે ધનુષની મેં પ્રતિજ્ઞા લીધી હતી તો ધનુષનો ટંકાર થયો છે તો તમારે જયમાળા પહેરાવવાની છે શ્રી રામચંદ્ર સાથે. અને બહુ સારું કેમ શ્રી રામ? તો હવે આપણે અવધપુરી જઈ અને જનક રાજા પાસે રજા લઈ અને આપણે હવે અવધપુરી જઈ. કેમ જનક રાજા? તો હવે અમને
ઘણા દિવસથી આયા અહીં રોકાણા, તો અમને અમે વિદાય આપો જરૂર. પધારો પધારો મહામુનિ, ભદ્રામ પધારો. હાલો આપણ તરીકે શિવ ધનુષ મૂક્યું હતું. એ શિવ ધનુષ હું લેવા માટે આવ્યો છું, માટે મારું શિવ ધનુષ લાવો. ના મહામુનિ ભદ્રામ, એ ધનુષ તો મારે કામમાં આવ્યું છે, એના માટે મેં સ્વયં રચાયો છે. તો એ ધનુષનો ટંકાર થયો અને મારી દીકરી સીતાના લગ્ન થયા. એ ધનુષનો ટેન્કાર થયો એમ? ચોક્કસ. એમ દાદા, સાંભળો માં. મહામુનિ, આપ શાંત થાઓ. તમારું ધનુષ તો એક સરોવરમાં કામ આવ્યું છે અને ધનુષનો ટંકાર સામે જે બાળક બેઠા એ બાળકોએ ધનુષનો ટંકાર કર્યો છે. તારો ધન તો વેલા વિચાર ન કર્યો, તારો ધન તો વેલા વિચાર ન કર્યો. આ ફસવું તો મને હરસી આ બતાવે પછી અમે ડરતા નથી. પણ જવની આજ્ઞા નહીં, નતર કોઈનો નથી. માટે તું શાંત રહે. શિવ ધનુષનો ટંકાર કર્યો તો મેં કર્યો છે, અને પરશુરામને જે સમજાવવાના છે તે હું સમજાવીશ. માટે તું શાંત રહે અને સાંભળ લક્ષ્મણ. એક શ્રી રામ તું તો સાંભળ લક્ષ્મણ, સાતરી ધર્મ તારો. શ્રી રામ તું તો સાંભળ લક્ષ્મણ, સાતરી ધર્મ તારો. વડીલ વૈનાનું દૂધ ન કરીએ, વડીલ વૈનાનું દૂધ ન કરીએ, ધર્મ નથી રે તારો એ લક્ષ્મણ. આટલો મનમાં વિચારો એ લક્ષ્મણ, આટલો મનમાં વિચારો લક્ષ્મણ. માટે તું શાંત રહે અને વડીલોને કોઈ દિવસ દૂધ કરાય નહીં. અને શિવ ધનુષનો ટંકાર કર્યો તો મેં જ કર્યો છે. માટે તું ભાઈ અરે કોણે કોણની સૌની મે અદયાર ભૈરવામા સારદાય તો ભૈરવામા સારદાય તો જોડાય જોડાય વરતા દીદ મનવારો આમ તમે ગાડીઓ તો મનદારો. બલિષ્કાર કર્યો ઘોડીઓ, ઘોડી તું બલિષ્કાર કર્યો ઘોડીઓ. પડકારીને કહું છું શુદ્ધ બનાવો. 500 સૌભાગ્ય મુક્તિ વચન બોલતા વિચારો, 500 સૌભાગ્ય મુક્તિ વચન બોલતા વિચારો. રઘુકુળના નાગને મુનિ સાધુ નમન. લક્ષ્મણજી તું શાંત રહે અને હું તને કહું તો તું સાંભળ. શ્રી રામ તું તો સાંભળ લક્ષ્મણ, સાતરી ધર્મ તારો. શ્રી રામ તું તો સાંભળ લક્ષ્મણ, સાતરી ધર્મ તારો. બ્રાહ્મણ સાથે દૂધ ન કરીએ, બ્રાહ્મણ સાથે દૂધ ન કરીએ, તરફ ધરે છે
મનમાં વિચારો એ લક્ષ્મણ આટલું મનમાં વિચાર લક્ષ્મણ માટે પરશુરામ છે એ વર્ત છે તો એ આપણા પિતા તુલ્ય ગણાય માટે તું વિચાર કર એના કંઠની અંદર જનોય છે તો એ બ્રાહ્મણ છે અને આપણે સત્રી ઉઠી અને બ્રાહ્મણ સમાજને ઊંચ કરી તો આપણા રઘુકુળની અંદર કડક લાગે મોટા ભાઈ બ્રાહ્મણ છે પણ એનો સ્વભાવ કેવો છે માટે સાંભળો ઓય બ્રાહ્મણ છે પણ બહુ બોલ કરો સ્વભાવનો છે મારો મહામુનિ પરશુરામ મારા શિવ ધનુષનો સંકાર કેને કર્યો છે જલ્દી બતાવો હે પરશુરામ તમારું શિવ ધનુષ તો એક શરીર રામે ભાંગ્યું છે શ્રી રામે ભાઈ છે ડોક્ટર ઓય તારા ભૂપતિ સાંભળો રઘુપતિ એવો ધનુષનો અંકારો કેમ પરશુરામ જેવી રીતે મારા શિવ ધનુષનો ટંકાર કર્યો હા એવી જ રીતે જો મારા વિષ્ણુ ધનુષનો ટંકાર કરો તો હું માનું કે આ પૃથ્વી ઉપર તમે અવતાર લઈ શક્યા છો એમ જરૂર મને બહુ સારું કેમ પરશુરામ એક વખત તો મેં શિવ ધનુષનો ટંકાર કર્યો અને આ મિથિલાની અંદર તો વિષ્ણુ ધનુષનો ટંકાર પણ કરવાનો કહેતા હો તો અત્યાર સુધી તો મેં વડીલ માન્યા પિતા તુલ્ય માન્યા અને આજે હું તમને તુકારો આપું છું ઓય કહે શ્રી રામ તમે સાંભળો પરશુરામ બોલતા તમે તો વિચારો શ્રી રામ તમે સાંભળો પરશુરામ બોલતા તમે તો વિચારો જનક યાદ રો જનક રાજાએ જગન યાદ રો સોસે જો સર મારો પરશુરામ બોલતા તમે તો વિચારો પરશુરામ બોલતા તમે તો વિચારો પરશુરામ માટે અત્યાર સુધી હું શિવ ધનુષ તોડું છું એમાં વિષ્ણુ ધનુષ તોડું છું પણ વિચારો વિષ્ણુ ધનુષ તારું વેદે ઉઠાવું ઉતારું ગર્ભ તારો વિષ્ણુ ધનુષ તારું વેદે ઉઠાવું ગર્ભ ઉતારું તારો આરે જવનીમાં જન્મ લીધો આરે જવનીમાં જન્મ લીધો માનવ મનનો પરશુરામ તમે માનવ મનનો જય રામ હવે હું આજથી રાવણના તપમાં આ પૃથ્વી ઉપર તમે અવતાર લઈ શક્યા છો તો તમે હવે રાક્ષસોનો સંહાર કરજો કેમ રામ વિષ્ણુ અવતાર છે અને અત્યારે મેં આ વિષ્ણુ ધનુષ આકાશમાં ચડાવ્યું છે જરૂર આ વિષ્ણુ ધનુષ એમ ઉતરશે નહીં કહો તો હું તમારી તપો ભૂમિને મારીને ખાખ કરું અને કહો તો આજ સુધી આકાશ માર્ગે ચાલ્યા એ પૃથ્વી ઉપર ચાલતા કરું તો જ આ વિષ્ણુ ધનુષ ઉતરે કેમ રામ તમે જેમ આકાશ માર્ગે ચાલતો હતો હા ત્યાંથી મને જમીન ઉપર ચાલતો હતો એમ જરૂર. ભલે બહુ સારું જાઓ
હાલો ચાલો આજે આપણા